રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ દરરોજ તેમની કંપનીના 400 થી 500 કામદારો ઉપસ્થિત હોય છે. જોકે આજે બુધવારની રજા હોય કામદારોની સંખ્યા ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગના કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટા જોવા મળ્યા છે. ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા છે. ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર થતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાં વેફર, ફ્રાઈમ્સ, પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થતા હોવાથી મોટા પ્રમાણમાં પૂંઠાના બુક્સ, તેલ અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ 3 દિવસમાં બીજી ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ 4 કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા, જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત થયા હતા. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગર જિલ્લાના વરતેજ પંથકની એક યુવતી સાથે બળજબરીપૂર્વક એક શખ્સે સીમના શેઢે યુવતીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે અડપલા કર્યા હતા. ત્યારબાદ આ શખ્સ ફરાર થઈ ગયો હતો, જે અંગે યુવતીની માતાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે વરતેજ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં વરતેજ પંથકના એક વિસ્તારમાં એક યુવતી તેની માતા સાથે વાડીમાં કામ કરતી હતી. એ દરમિયાન આ યુવતી વાડીના શેઢે પાણી પીવા ગઈ એ વખતે જ ગામનો પરેશ ઉર્ફે ઘુઘો ભગાભાઈ સરવૈયા યુવતી પાસે આવ્યો અને યુવતી સાથે અડપલા કર્યા હતા. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા બાદ હિન્દુઓ પર અત્યાચાર ગુજારાતો હોવાની ફરિયાદો ઉઠી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એની વચ્ચે હવે ત્યાંના સ્થાનિક રાજકીય નેતાઓએ ભારતમાં બનેલી સાડી સળગાવી ભારતના કાપડ ઉદ્યોગને નિશાને લીધો છે. બાંગ્લાદેશમાં સાડી સળગાવી કરાતા વિરોધ પ્રદર્શનનો વિડીયો વાયરલ થયા બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના વેપારીઓએ ત્યાંથી આવતા રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધની માંગ કરી છે. તો સાથે જ ભારત સરકાર સુરતના કાપડ વેપારીઓને ત્યાં ફસાયેલા 500 કરોડ રૂપિયા પરત અપાવવામાં જરૂરી મદદ કરે એવી પણ માંગ કરી છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વભરની અંદર ફેલાયેલો છે. સુરતનું કાપડ વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જ્યાં નિકાસ ન થતું હોય. જ્યારે પણ વિશ્વમાં કોઈ પણ દેશમાં ઉથલપાથલ થાય છે ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની અસર દેખાય છે. વલસાડ જિલ્લામાં ગર્ભવતી સગીરાઓના મોતના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે સગીરાઓને ગર્ભવતી બનતી અટકાવવા માટે સરકારી તંત્ર કામે લાગ્યું છે. એક સગીરા પર દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે. વાપી તાલુકામાં એક શ્રમિક પરિવારની 13 વર્ષીય દીકરીને પાડોશીએ ગર્ભવતી બનાવી છે. આરોપીએ લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો 8મો માસનો ગર્ભ છે. સગીરાની તબિયત લથડતા તેને સરકારી દવાખાને લઈ જવાઈ હતી, જ્યાં તેને ગર્ભ હોવાનું ફલિત થતા પીડિતાની માતાએ 3 બાળકના પિતા એવા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની 13 વર્ષીય સગીરા બાજુમાં રહેતા 3 બાળકના પિતાની નજરમાં આવી હતી. સગીરાને લલચાવી ફોસલાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ગુજરાતમાં ગત થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા છે. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેની વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. 14 ડિસેમ્બરે હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. કપૂર પરિવાર આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. રણબીર, કરીના, કરિશ્મા, આલિયા સૈફ અને નીતુ કપૂર સહિતનો પરિવાર પીએમ મોદીને મળવા ગયો હતો અને આ પ્રસંગમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. કરીના કપૂર, કરિશ્માએ પીએમ સાથેની મુલાકાતની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. કપૂર બહેનોએ પીએમ પાસેથી ઓટોગ્રાફ માંગ્યો હતો. કરીનાએ એક ફોટો શેર કર્યો, જેમાં પીએમ મોદીએ લખ્યું છે કે ટીમ અને જય.
પેજ પર બંને બાળકોના નામ લખ્યા બાદ પીએમએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો. કરીનાએ આ મુલાકાતને ગર્વની ક્ષણ બતાવી હતી. તેને લખ્યું, રાજ કપૂરની 100મી જન્મજયંતિ માટે તમારો સપોર્ટ અને અટેન્શન મેળવવું અમારા માટે મહત્વપૂર્ણ છે. કરિશ્મા કપૂરે પણ બાળકો માટે પીએમ મોદીનો ઓટોગ્રાફ લીધો હતો. ગુજરાતમાં અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે નંબર 47ની 6 લેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત છઠ્ઠી વખતની ડેડલાઇન વધારવામાં આવી છે. એક્સટેન્શન પર એક્સટેન્શન છતાં 2018થી શરૂ થયેલી 6 લેન હાઈવેની કામગીરી 2024ના અંત આવવા છતાં પૂરી થઈ નથી. ₹3,350 કરોડના આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી બાકી હોવાથી આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જૂન 2025 સુધીમાં પણ આ કામગીરી પૂરી થશે કે નહીં એ મોટો સવાલ છે. 6 વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી 3 બ્રિજની કામગીરી હજુ બાકી છે. ઉપરાંત હિરાસર એરપોર્ટ નજીક પણ ડિઝાઇનમાં ફેરફાર કરીને સરકારને મોકલી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ અનેક વખત નોટિસ પાઠવવામાં આવી છે. જોકે દંડાત્મક કાર્યવાહી એક પણ વખત કરવામાં આવી નથી. સીરિયામાં બળવાખોરોએ સત્તા સંભાળી લીધા પછી ભારતે ત્યાં ફસાયેલા 75 ભારતીય નાગરિકોને એરલિફ્ટ કર્યા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે મોડી રાત્રે આ જાણકારી આપી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનન પહોંચી ગયા છે. અમે કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા ભારત પરત આવશે. સ્થળાંતર કરાયેલા લોકોમાં જમ્મુ કાશ્મીરના 44 તીર્થયાત્રીઓ સામેલ છે, જે સિરિયાની સૈદા ઝૈનબની દરગાહ પર ગયા હતા. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે ભારત સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. મંત્રાલયે સિરિયામાં ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. સિરિયામાં બાકી રહેલા ભારતીય નાગરિકોને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી પર દમાસ્કસમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપી છે. ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસી સિગરેટના કશ મૂક્યા હતા. સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી અમારી જેવું તમારાથી ન થાય લખનાર યુવકે જોખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. ચાલુ ગાડીએ સ્ટીયરિંગ પર છોડી દઈને દરવાજા પર બેસી ગયો હતો. ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર સ્ટંટબાજી કરતા ઇસમને પકડી પાડી કાયદાનું ભાન કરાવી ભાવનગર એસઓજી પોલીસે ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.